નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત જનતાના મુદ્દામાં એવા કરીશું જે દેશની સુરક્ષા સાથે સંકળાયેલો મુદ્દો છે। સાથોસાથ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મુદ્દો ખૂબ ગાજી ચૂક્યો છે અને ગાજી પણ રહ્યો છે। વાત કરીશું ભારત અને ચીન વચ્ચેના સંબંધો અને ભારત અને ચીન વચ્ચેની ઘૂસણખોરી કે જે ચીન વારંવાર લદ્દાખ સરહદથી ઘૂસણખોરીના પ્રયાસ કરી ચૂક્યું છે અને હજુ કરી રહ્યું છે। તાજેતરમાં જ અનેકવાર આ પ્રકારના ઘર્ષણના બનાવ પણ સામે આવી રહ્યા છે ને પાછું ચીન છે તે વારંવાર પોતે દોસ્તીનો હાથ લંબાવવાનું નાટક પણ કર્યું છે। તાજેતરમાં G20ની સમિટમાં પણ આપણે જોયું હશે કે તેમના જે મુખ્ય જિનપિંગ આવવાના બદલે તેમના વિદેશ મંત્રીને છેલ્લી ઘડીએ તેમણે મોકલ્યા અને બાદમાં ચિત્ર એ સ્પષ્ટ થયું કે હજુ સુધી ચીનનું રૂખ કયા પ્રકારનું છે તે જાણી શકાયું નથી। સૌથી અગત્યની વાત એ છે કે બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામી એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ હવે ચીનના મુદ્દાને જોરશોરથી ઉપાડ્યો છે, એટલે સુધી કે તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે। સુબ્રમણ્યમ સ્વામીએ કીધું કે ક્યાં સુધી મોદી સરકાર ચૂપ બેસે, ચીન જે રીતે ઘૂસણખોરી કરી રહ્યું છે તેને લઈને તેમણે આ મુદ્દે કંઈક કહેવું જોઈએ। અને સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર સામે જે આક્ષેપ કર્યા છે જેમાં ચીને લદ્દાખમાં 4067 વર્ગ કિલોમીટર જમીન હડપી લીધી છે। ચીનની ઘૂસણખોરી મુદ્દે કેન્દ્ર ક્યાં સુધી ચૂપ રહેશે તે વારંવાર કહી રહ્યા છે અને છેલ્લા 1.5 વર્ષથી સરકારને ઘેરી રહ્યા છે। સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી તો આપી છે, અગાઉ સેટેલાઇટ તસવીરોમાં પણ અક્ષય ચીનમાં અંડરગ્રાઉન્ડ બંકરો બનાવવાના અહેવાલ પણ ખુલી ચૂક્યા છે અને ભારતીય જમીન ઉપર કબજો કરીને ઘૂસણખોરીના દાવા પણ કરાઈ ચૂક્યા છે। સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું કે ચીમકી પણ આપી તેઓ બંધારણના આર્ટિકલ 19 મુજબ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે। તેમનું કહેવું છે કે મોદી સરકાર ચીનની ઘૂસણખોરીનો ખુલાસો કરે। અગાઉ રાહુલ ગાંધી પણ આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે। છેલ્લા 1.5 વર્ષથી સુબ્રમણ્યમ સ્વામીએ ચીન મુદ્દે આ પ્રકારે બોલી રહ્યા છે। અગાઉ રાહુલ ગાંધી જ્યારે લદ્દાખના પ્રવાસે ગયા હતા ત્યારે પણ તેમણે કીધું હતું કે જે લદ્દાખના પશુપાલકો છે તે પોતાના ગાય ચરાવવા પણ જઈ શકતા નથી। બીજી તરફ લદ્દાખના ઉપરાજ્યપાલ BD મિશ્રાનો દાવો છે કે ચીને ભારતની જમીન ઉપર કોઈ કબજો કર્યો નથી। આ બધાની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ નિવેદન આપ્યું છે કે લદ્દાખ પર ભારત વિશ્વનો સૌથી મોટો એરબેઝ બનાવી રહ્યું છે। સમજી શકાય કે ચીન સરહદે આ પ્રકારની કેટલી સ્થિતિ સ્ફોટક છે। ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ચીન રશિયા અને કેનેડા પછીનો સૌથી મોટો દેશ છે અને ચીનનું કુલ ક્ષેત્રફળ 97,06,961 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયું છે। 14 દેશો સાથે 22,117 કિલોમીટર લાંબી સરહદ ચીન ધરાવે છે। વિશ્વનો એક એવો દેશ છે કે જેની સરહદ સૌથી વધુ દેશો સાથે જોડાયેલી છે અને ચીનની વિસ્તારવાદી નીતિના કારણે તમામ દેશો ચીન ગંભીર સરહદી વિવાદ ઊભો કરી ચૂકી છે। ચીનનો કબજો પૂર્વ તુર્કિસ્તાન, તિબેટ, ઇન્ડર મંગોલિયા અથવા જે દક્ષિણ મંગોલિયા, તાઇવાન, હોંગકોંગ સહિતના દેશોમાં પ્રસરી ચૂક્યો છે। અગાઉ પણ આ વાત સૌથી મોટી એ છે કે ચીન હજુ પણ વિસ્તારવાદી નીતિને આગળ ધપાવીને ભારતની આ પ્રકારની ઘૂસણખોરીમાં પણ પ્રયાસ કરી રહ્યો છે। જ્યારે કોંગ્રેસ અને વિપક્ષો આ પ્રકારનો મુદ્દો ઉઠાવે છે ત્યારે કેન્દ્ર સરકાર જવાહરલાલ નહેરુનું ઉદાહરણ આપે છે। સૌથી અગત્યની વાત જો ચીનની દબંગાઈની કહીએ તો તમામ દેશોનો કુલ વિસ્તાર 41,13,709 સ્ક્વેર કિલોમીટરથી વધુ છે જે ચીનના કુલ ક્ષેત્રફળનો 43% છે। હાલ ચીનનો કબજો જે દાવો છે તેવા 6 દેશ છે જેમાં પૂર્વી તુર્કિસ્તાન, તિબેટ, ઇન્ડર મંગોલિયા, તાઇવાન, હોંગકોંગ, મકાઉનો સમાવેશ થાય છે। કેન્દ્ર સરકારના દાવા છે કે ચીન અરુણાચલ પ્રદેશના 90,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરે છે, જ્યારે લદ્દાખનો લગભગ 38,000 સ્ક્વેર કિલોમીટરનો ભાગ છે તે ચીનના કબજા હેઠળ છે। આ સિવાય 2 માર્ચ 1963ના રોજ ચીન અને પાકિસ્તાન વચ્ચેના જે કરાર થયા છે આ ખૂબ જ રોમાંચક કરારની વાત કરીએ તો પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કાશ્મીરનો 5,180 સ્ક્વેર કિલોમીટરનો ભાગ ચીનને ભેટ આપી દીધો હતો। અત્યારે ભારતના જેટલા વિસ્તાર પર ચીનનો કબજો છે એટલો સ્વિટ્ઝરલેન્ડનો એક જે પોતાનો એરિયા કહી શકાય તે પ્રકારનો આ જગ્યાની વાત છે। ચીને ભારતના કુલ 43,180 સ્ક્વેર કિલોમીટર પર કબજો કર્યો છે, જ્યારે સ્વિટ્ઝરલેન્ડનો એરિયા 41,285 સ્ક્વેર કિલોમીટર છે। આ માપ એટલા માટે આપણે બતાવી રહ્યા છીએ કે ચીને કેટલો ભાગ આપણો હડપ કર્યો છે। તાજેતરમાં પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણે એક જે નકશો શેર કરીને કહ્યું છે કે ચીનના નકશામાં તાઇવાન, હોંગકોંગ, તિબેટ, ગ્રીસ જેવા અન્ય ચીનની સરહદે આવેલા દેશોને પણ
પોતાના કબજામાં દર્શાવવા છે. આ છે ચીનની ચાલાકી અને ચીનની ખંધી નીતિ. આવું જાણીએ કે રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું હતું. આપણી સાથે ચર્ચા કરવા માટે હાલ અલગ અલગ જોડાયા છે કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલ છે. નમસ્કાર સર. વાત એ છે કે જ્યારે ચીનની ચાલાકીની વાત આવે ને વારંવાર અત્યાર સુધી વિપક્ષો તો આ પ્રકારનો મુદ્દો ઉઠાવી શક્યા છે કે ચીન ઘૂસણખોરી કર્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર કહી રહી છે કે એક પણ ઇંચ જમીન છે તે લઈ નથી ચૂક્યું. હાલ એક જે રાહુલ ગાંધી લદ્દાખના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે જે સ્થિતિ જોઈ તેમણે પણ નિવેદન આપ્યું છે મીડિયા સમક્ષ. सब लोग कह रहे हैं कि चाइना की सेना घुसी है. प्रधानमंत्री जी ने कहा 1 इंच ज़मीन नहीं गई, मगर वो सच नहीं है. बहुत साल पहले पापा यहाँ आए थे और उन्होंने मुझे कहा था कि पैंगोंग लेक उनके लिए दुनिया की सबसे सुंदर जगह. वन ऑफ माय ग्रेट टीचर्स, as I think most people's fathers are. I remember once when I was small, he had just come back from Pangong and he had taken some pictures. And so he told me that he thought this was the most beautiful place on earth. During Bharat Jodo Yatra, I was supposed to come to Ladakh, but for some logistical reasons we couldn't come. So I thought, let me come and do a slightly more detailed tour of Ladakh. That's why I came to Pangong. We are going to Nubra, Kargil. So I thought I'd listen to what the people have to say. Listen to what the people have to say, what their concerns are. Over here, the concern is, of course, the land that has been taken away by China. And people here have been affected by it in a big way because their grazing lands have been taken away. And also lack of connectivity here, cellular connectivity. So, नहीं, यहाँ पे तो सब लोग कह रहे हैं कि चाइना की सेना घुसी है और इनकी जो पहले जो ग्रेजिंग लैंड होती थी वो ले गए हैं, वहाँ ये जा नहीं सकते हैं. तो यहाँ तो क्लियरली सब लोग कह रहे हैं. प्रधानमंत्री जी ने कहा 1 इंच ज़मीन नहीं गई, मगर वो सच नहीं है. तो ये तो यहाँ आप किसी से भी पूछ लीजिए, वो आपको बता देंगे. इन्होंने अंग्रेज़ी में सवाल पूछा था कि हम यहाँ क्यों आए. भारत जोड़ो यात्रा के समय हमें लद्दाख जाना था, मगर लॉजिस्टिकल कारणों से हम नहीं आ पाए. The statement of fact is that our armed forces, they are prepared for any eventuality, and God forbid, if the balloon goes up, people will get bloody nose from us. I wouldn't comment on anybody's statement, but I will say what is fact, because I have seen myself. There's not even 1 square inch of land which Chinese have occupied, and all our troops, whatsoever might have happened in 1962, that's immaterial of it. But today, we are in occupation of our land to the last inch. I wouldn't say anything about that, but I will make a statement of fact. The statement of fact is that our armed forces, they are prepared for any eventuality, and God forbid, if the balloon goes up, people will get bloody nose from us. આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કેપ્ટન જયદેવ જોશી, સાથોસાથ રક્ષા વિશેષક ઉત્પલ વોરા, સ્મિતાબેન પંડ્યા રાજકીય વિશેષક, સાથે આઈએસ ભદૌરિયા ભાજપ નેતા અને ડૉક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના નેતા છે. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરીશ કેપ્ટન જયદેવ જોશી સરથી. સર, વાત એ છે કે ચીનના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી આપણે વાત કરી રહ્યા છીએ કે ચીન ભારતીય સીમાની અંદર દાખલ થઈ ચૂક્યું છે, ઘણીવાર પ્રયાસ પણ કરી ચૂક્યા છે, પણ વાત છે સરકારના નિવેદનબાજીની. તો કહી રહ્યા છે 1 ઇંચ પણ જમીન ઉપર ચીનનો કબજો નથી. જી, અત્યારે જે કોઈ પણ બયાનબાજી થઈ રહી છે એ બયાનબાજી છે એ બંને તરફ રાજકારણ ખેલાતું હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. જો એકવાર આધિકારિક રીતે આર્મ્ડ ફોર્સિસે એવું કહી દીધું હોય કે ભારતની 1 ઇંચ સ્ક્વેર જમીન પણ કોઈએ લીધી નથી, સરકારના અધિકારીઓ, સરકારના નેતાઓ દ્વારા, મંત્રીઓ દ્વારા પણ જો આ વાત કહેવાની હોય તો પછી આના ઉપર એક પૂર્ણ વિરામ લાગી જવો જોઈએ, તે કોમન સેન્સ કહે છે. સાથોસાથ વારે વારે ફરીને એમએલએઝ, એમપીઝ એ લોકો જો આ વાત કહેતા હોય કે વધારે જમીન લેવાની છે,
LAC પછી પણ જે કાંઈ પણ એ જમીન હતી એ તાજેતરના ભૂતકાળમાં લેવાની છે અમુક મહિનાઓમાં, તો પછી આ વાતનું એક મજબૂત રીબટલ કેમ નથી દેવાતું, એના કારણે આ રાજકારણ બંને તરફે વધારે ગરમાતું હોય છે. સ્પષ્ટપણે આ વાતને નકારી કાઢવી જોઈએ. કદાચ પુરાવો આપવો પડે તો પુરાવા સાથે, પણ અધરવાઇઝ આ રાજકારણ ચાલતું રહેશે, આ વાક યુદ્ધ ચાલતું રહેશે. સુબ્રમણ્યમ સ્વામી જેવા વ્યક્તિ પણ જ્યારે જો આ વાત કરતા હોય તો યા તો કંઈક ખરેખર એવું છે કે જેની ચિંતા કરવાની જરૂર છે, અથવા તો સુબ્રમણ્યમ સ્વામી ભલે હોય, કાયદાના ઘણા જ્ઞાની ભલે હોય, એમનો ત્યાં ચીન અને આસપાસનો અભ્યાસ ઘણો વધારે ભલે હોય, પણ તેમ છતાં જો આ ખોટું છે તો તેમને ચૂપ કરાવવાની પણ પગલું લેવાવું જોઈએ. અધરવાઇઝ આ બધું ચાલતું રહેશે. પણ રાજકારણથી ઉપર ઉઠીને મનોજજી, આપની ચેનલના માધ્યમથી હું કહેવા માગું તો અત્યારે અમુક સ્ક્વેર કિલોમીટરની જમીન ચીને હડપી લીધી ને એ બધી વાતો મૂકીને ભારતનું અંતિમ ગોલ તો એ જ હોવો જોઈએ કે 1962ની લડાઈ પહેલાં જ્યારે LAC એક્ઝિસ્ટન્સમાં આવી એ પહેલાં જે આખો ભાગ ભારતનો હતો, ભારત પાસે હતો, આજે પણ એના પર આપણું જ આધિપત્ય છે, એ આખી જમીનની વાત કરવી જોઈએ અને એમાં વિપક્ષ અને વિરોધ પક્ષ, શાસક પક્ષ બંને સાથે હોવા જોઈએ. ચોક્કસપણે મહત્વની વાત એ છે. આપણી સાથે ઉત્પલ વોરા રક્ષા વિશે જોડા છે. નમસ્કાર ઉત્પલ સર. જી અવાજ આવે છે સર મારો આપની પાસે? આપનો ઓડિયો મ્યુટ છે સર, અનમ્યુટ કરો સર. જી સર અવાજ આવે છે હવે મારો? જી ઉત્પલ વોરા સર અવાજ આવે છે મારો સર? ત્યાં સુધી આપણે ડૉક્ટર નિકુલ પટેલને પાસે છે. નિકુલ ભાઈ, વારંવાર આપણે આ મુદ્દો અગાઉ ડિબેટમાં પણ ચર્ચાઈ ચૂક્યો છે. અત્યાર સુધી વિપક્ષ જો ચીનનો મુદ્દો જ્યારે ઉપાડતો હતો તેમ કહી રહ્યા છે કે આ વિપક્ષો ઉઠાવી રહ્યા છે, પણ હવે આ મુદ્દો છે ખુદ તેમની જ પાર્ટીના નેતા અને એવા નેતા જે સુબ્રમણ્યમ સ્વામી કે જે કોર્ટના કાયદાના જાણકાર છે, અનેક નેતાઓને અનેક મોટા મુદ્દાઓને લઈને તેઓ સુપ્રીમ કોર્ટ સુધી ખસેડી ચૂક્યા છે. સૌ પ્રથમ તો સમજી લો કે આ કોઈ પણ વાતમાં તથ્ય હોય તો સરકાર દ્વારા એમાં ચિંતિત થઈને અને એના જે બી સંલગ્ન અધિકારીઓ અને લોકોને જાણકારી આપવી જોઈએ કે ખરેખર આવી કોઈ, પરંતુ સમજી લો કે આ વસ્તુમાં કઈ બી તથ્ય હોય, જેમ કે આપણે જોઈએ છે કે જ્યારે બી રાહુલ ગાંધીજી દ્વારા ક્યાં તો કોંગ્રેસ દ્વારા ચીન ઉપર કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવે છે તો સરકારના પ્રવક્તા તેમજ સરકારના મંત્રીઓ દ્વારા હંમેશા એમને દેશ વિદ્રોહી, દેશદ્રોહી એવી રીતના સ્ટેટમેન્ટો આપીને ચૂપ કરવાનો અને લોકોને એક અલગ દિશામાં લઈ જવાનો પ્રયત્ન હંમેશા થતો હોય છે. પરંતુ આજે જે વ્યક્તિ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવ્યું છે તો એ બી એક ભૂતકાળની અંદર જ્યારે કોઈ પ્રતિક્રિયાઓ હાલતા હતા ત્યારે આ જ સરકારના લોકો શું કહેવાય કે ઘોડા લઈને નીકળી પડતા હતા કે ના સુબ્રમણ્યમ સ્વામીજીએ કીધું છે, સુબ્રમણ્યમ સ્વામીજીએ કીધું છે, ત્યારે એ એમના માટે એક ઉત્કૃષ્ટ વ્યક્તિ હતા અને નોલેજેબલ વ્યક્તિ હતા. પણ જ્યારે આજે સરકારની ટીકા કરી રહ્યા છે અને સરકારને ધ્યાન દોરી રહ્યા છે અને જ્યારે એ ચાઇનીઝ ઇન્ફિલ્ટ્રેશન માટે વાત કરી રહ્યા છે તો ડેફિનેટલી સરકારે બી એના શબ્દો પર ધ્યાન રાખવું જોઈએ અને જો આ વાતમાં કોઈ પણ તથ્ય હોય તો તાત્કાલિક એના પર અસર અને એક્શન લેવી જોઈએ એવી અમારા તરફથી વિપક્ષ તરફથી માંગ છે. આપણી સાથે ભાજપના પ્રવક્તા IS ભદૌરિયા સર પણ જોડાયા છે. નમસ્કાર સર. સર વાત એ કરીએ કે ભારત અને ચીનની જે ઘૂસણખોરીની વાત, જે સરહદ ઉપર લદ્દાખ ખાસ કરીને લદ્દાખ સરહદે જે ઘૂસણખોરીનો પ્રયાસ થઈ ચૂક્યો છે, અગાઉ 2 થી 3 વાર ત્યાં બોર્ડર ઉપર ઘર્ષણ પણ થઈ ચૂક્યું છે અને મામલો ફરી શાંત પડી ચૂક્યો છે. કમાન્ડર સ્તરે વાતચીત, સ્વલ સ્તરની આ પ્રકારની વાતચીત થઈ ચૂકી છે. છતાં પણ જે પ્રકારે મુદ્દો સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યો છે, તેમણે તો ત્યાં સુધી કીધું છે કે બંધારણના આર્ટિકલ 19 મુજબ તેઓ સુપ્રીમ કોર્ટ સુધી પણ જશે. આપનો ઓડિયો મ્યુટ છે સર, અનમ્યુટ કરો. હજી પણ મેં તો મ્યુટ નથી કર્યો. જી સર બોલો, અવાજ આવે છે મારો? હા તમારો આવે છે, મારો અવાજ આવી રહ્યો? હા બોલો સર. હા બોલો સર.
શું સવાલ મને ના સંભળાયો અડધો જ્યાં સવાલ એ સુધી છે મેં unmute કર્યું જી ત્યાં. હા જી સર સવાલ એ છે ઉત્પલ સર કે જે સુબ્રમણ્યમ સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે જે ચાઇનાની જે ઘૂસણખોરી છે 4000 વર્ગ કિલોમીટર સુધી છે અને સરકાર ક્યાં સુધી ચૂપ રહેશે તેઓ સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દે જવાની તેમણે ચીમકી આપી છે કે મોદી સરકાર આ મુદ્દે ખુલાસો કરે. ખુદ તેમની જ પાર્ટીના નેતાએ આ સવાલ ઉઠાવ્યો છે. પણ મનોજજી with due apologies to you and the channel અને viewers, મારે એટલું કહેવું જોઈએ કે આપણી પેનલની અંદર એક નહીં પણ બે પોલિટિકલ એનાલિસ્ટ બેઠા છે જી અને તમે સુબ્રમણ્યમ સ્વામીનો સવાલ મને કરો જી કે આઈ એમ એ ડિફેન્સ એનાલિસ્ટ, તો એ કરેક્ટ નહીં કહેવાય. નહીં સર આપણે કારણ કે હા, જી કારણ કે રાજકારણની અંદર એક જ પાર્ટીની અંદર જે રીતે સુબ્રમણ્યમ સ્વામીએ જે પોતાના વિચારો રજૂ કર્યા એ એમનો પ્રિરોગેટિવ છે અને માટે ભારતીય જનતા પાર્ટીની અંદર એ એમપી છે અને એક બહુ અગ્રણી નેતા છે અને એમનો ખૂબ વેટેજ છે. માટે પાર્ટી વિલ ટેક કેર ઓફ ઇટ ધ વે ધ પાર્ટી લીડરશિપ ડિસાઇડ્સ. પણ તમે મને જો ઇફ યુ આર ગોઈંગ ટુ આસ્ક મી ફ્રોમ જીઓપોલિટિક્સ or foreign policy or defense policy, જી સર જી I will try and answer that question. જી સર જી કે કારણ કે I am a defense analyst અને politics is not my domain. જી સર એટલે માટે પોલિટિક્સ ની અંદર મારે કૂદવું વધારે સારું નહીં જી કહેવાય સર અને ઇટ ઇઝ નોટ ફેર ઓન મી. જી. એ બે પોલિટિકલ માંધાતાઓ બેઠા છે આપણી પેનલમાં અને એ લોકો એનો જવાબ આપી દે છે. જી હવે વાત એ છે કે આ સિચ્યુએશનની અંદર તમારા સ્ટુડિયોમાં જે કેપ્ટન જયદેવ જોશીએ જે કહ્યું, હું એની અંદર હું બિલકુલ સહેમત છું કે જ્યારથી પણ 2020ની અંદર આ જાતની સિચ્યુએશન ઊભી થઈ એ ચાઇનાએ, અને મેં બધી ચેનલમાં કહ્યું છે, ધીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સેઇંગ ધીસ, that this was a well conceived the strategic trap that the China and Pakistan they laid, and they ensured that India gets committed on the LAC. અને એટલા માટે 3,488 kilometers of LAC fully and in an aggressive manner it has been activated. Now once it is activated, the current geopolitical scenario and bilateral relations, and MI particularly when you are dealing with a cunning અને જેને ગુજરાતીમાં શબ્દ છે ખંતુ, જે ચાઇના એની જે પોલિસી છે એને ડીલ કરવા માટે you had no other option કે ભલે ઇકોનોમિકલી ઇટ ઇઝ ડ્રેનિંગ અસ આઉટ, પણ તેમ છતાં we had to meet China boot by boot, artillery by artillery, gun by gun, aircraft by aircraft, and all possible manner in a military manner, so that the political and politico-military equilibrium does not go haywire. એ આપણે કર્યું છે અને now we have given a solid response to China. Now મારો સવાલ only એક જ છે અને there I tend to agree with જયદેવ જોશી that આ બધી વસ્તુને એકવાર once for all we should put a full stop to that. કારણ કે in the absence of any positive political further development, એક વખત on the floor of the parliament, underline this word, on the floor of the parliament, when the defense minister of the nation and the prime minister of the country says કે એક ઇંચ પણ જમીન કોઈને આપી દેવામાં નથી આવી, then they not only become accountable to the parliament but they become accountable to the nation, and we have to believe them because after all he is India's prime minister, he is India's defense minister, and how can we not trust or believe them, our own defense minister and own prime minister? It would be a sad day, very very sad day, if later on something else comes out. But the reality of life is also there, that now the whole thing hinges around on the technicality. And what is the technicality from the defense perspective point of view? The defense perspective point of view, the technicality is that Prime Minister and the Defense Minister they have said કે કોઈ ચાઇના એક ઇંચ પણ જમીન ઝડપી શક્યું નથી. પણ where against that, nobody, underline this word, nobody, that is either the military headquarters or the the political leaders in their political leadership capability, they have said that 2020ની status quo ante has been established. Now that is where the problem lies. The whole fundamental thing hinges around in that two words,
status quo ante has been established or not established. Now, if the status quo ante has been established, then everything comes to a grinding halt. Then everything is clear. That, you know, as such, the LAC, the line of actual control is based on perception. And India's and Chinese perception is always differing in nature. Therefore, we used to go and patrol in, you know, the so-called Chinese side, and Chinese used to come and patrol on so-called Indian side. But there was, you know, there were 1993, 1997, 2003, and 2007. All these agreements were very clear, loud and clear. And based on that, not even a bullet has been fired, despite all these Galwan and, you know, the various other situations on the various petrol points. So that is a good point. But now, as against that, a situation, you know, has emerged where China is not ready to honor all these agreements. And, you know, the situation is, you know, the arise because the opposition is not ready to let go. Opposition is saying that we have firm reports that Chinese have, you know, Ji, sir. entered the Indian territory. Now, it is one word against the another word. And in a vibrant democracy, Manoj, જી સર જી જે ખૂબ જ મહત્વની વાત કીધી કે રક્ષા મંત્રીએ જે ડિફેન્સ મંત્રીએ સંસદમાં એક સત્તાવાર બયાન જે આપી દેવું જોઈએ કે જેથી સ્થિતિ છે તે ક્લિયર થઈ જાય. આપણી સાથે આઈ સિંહ ભદોરિયા જોડાયા છે, ભાજપના નેતા. નમસ્કાર ભદોરિયા સર. જે અત્યાર સુધી જે વાત ચાલી, આપનો ઓડિયો મ્યુટ છે સર, અનમ્યુટ કરો. જે અત્યાર સુધી જે હતું ચીન મુદ્દે જેટલા પણ રિએક્શન જે પોલિટિકલ આવતા હતા, આપણી પાર્ટી એવું કહેતી હતી, જે મુદ્દો ડાયવર્ટ કરતી હતી કે આ લોકો ચીનના એજન્ટ છે અથવા તો ચીન વતી દેશના જે સુરક્ષા ઉપર હુમલો કર્યા છે. પણ આજે જે મામલો એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતા જે સુબ્રમણ્યમ સ્વામી એ કહી રહ્યા છે કે ભારત સરકારે ચીને જે જમીન હડપ કરી છે તે મુદ્દે સત્તાવાર ખુલાસો કરવો જોઈએ. શા માટે ચૂપ છે સરકાર? मैं आपको बड़ा जिम्मेवारी के साथ बताना चाहूंगा कि जी। सुब्रमण्यम स्वामी क्या कहते हैं. मैं उस बात पे नहीं जाना चाहूंगा कि वो कोर्ट वकील हैं सुप्रीम कोर्ट के. ठीक है, बीजेपी से जुड़े हुए नेता हैं, मगर वो क्या कहते हैं वो उसके ऊपर मैं कोई टिप्पणी नहीं करना चाहूंगा. मैं इतना जरूर कहूंगा कि हमारे आर्मी चीफ और डिफेंस मिनिस्टर समय समय पे सदन में, सदन के बाहर, हर मंचों से ये संदेश देते रहे, लोगों को बताते रहे कि 2014 के बाद चाइना ने हमारी जमीन 1 इंच भी नहीं ली है. हिमाकत उसने जरूर करी है, मगर उस हमारी 1 इंच जमीन पे वो खड़ा नहीं हो पाया है. जिसका जीता जाता सबूत आपने गलवान देखा था कि गलवान में किस तरह से हमारे शहीद हो गए थे. हमारे सैनिक उनको मारते मारते खुद शहीद हो गए थे, मगर उनको अंदर तक नहीं आने दिया था, पीछे ही खदेड़ दिया था. तो ये है हमारे सैनिकों की ताकत और उनके जोश का. तो इस उम्दे को हम जो है ना एक छोटी सी नेगेटिव बात करके उस सैनिकों का मनोबल डाउन करें तो ये बिल्कुल अच्छा नहीं होगा. सैनिकों के ऊपर इस तरह की टिप्पणी नहीं करना चाहिए. कुछ नेता करते रहते हैं अपने निज स्वार्थ के लिए. सैनिक अपना लास्ट, अपना जान से बलिदान दे देता है, मगर अपनी 1 इंच जमीन पे दुश्मन को कदम नहीं रखने देता है. मगर हमारे नेता जवान उठा के कुछ भी कह देते हैं कि हमारी जमीन हड़प ली. हाँ, जब हड़पी जाती थी तब कोई नहीं कहता था. बिल्कुल सही बात है. मैं भी सेना में रहा हूं और मैंने दोनों ही बॉर्डर देखे हैं. तवांग बॉर्डर भी देखा है अरुणाचल वाला, और मेरे ग्लेशियर बॉर्डर भी देखा है. दोनों जगह मैं रहा हूं. जमीन हमारी हड़पी गई है ना. 2000 पहले से जो पुरानी सरकारें थी उनके टाइम चाइना घुस के आता था. अगर 100 किलोमीटर अंदर आ गया तो सरकारें कहती थी तो वो 10-20 किलोमीटर वापस लौट जाता था. बाकी फिर भी वो 70 किलोमीटर को कब्जा कर ही लेता था. ये करता था. मगर भारतीय जनता पार्टी की माननीय नरेंद्र मोदी प्रधानमंत्री की जब से सरकार बनी है, चाइना की ये हिमाकत नहीं हो पाई है. उसको मुंह तोड़ बार बार जवाब दिया गया है. पिछले बार आपने देखा होगा कि हमारे सैनिक उन पहाड़ियों पे तब तक डटे रहे थे जब तक चाइना घुटनों पे नहीं आ गया था.
लास्ट में चाइना को अपने टेंट तंबू उखाड़ के जाना पड़ा था और कमांडर लेवल की मीटिंग बुलाई थी और उसमें कहा था कि आप भी अपने सैनिकों को पीछे ले जाएं और हम भी अपने सैनिकों को पीछे ले जाएंगे, मगर हमारी सेना तटस्थ रही, वहां से हिली तक नहीं थी। तो हमारी सेना का जो जलवा उम्दा एक ताकत हिम्मत है, उसको इस तरह के नेता कह के उसके ऊपर नेगेटिविटी ना फैलाएं, ये बहुत गलत होता है। आपको राजनीति करना है, हाँ, राजनीति करने के लिए सरकार के और बाहर बहुत मुद्दे हैं। भदौरिया आप उस पे सर, करें। भदौरिया जी आपके पार्टी के ही नेता है, कांग्रेस विपक्ष वाले नेता नहीं है। ये यही नेता है जो सोनिया गांधी, राहुल गांधी को हेराल्ड केस में सुप्रीम कोर्ट ले गए थे, राम जन्मभूमि मंदिर में भी ले गए थे, कई बड़े मुद्दे जो भाजपा की अगेंस्ट में थे उनको कोर्ट में ले गए थे। अब खुद अपनी पार्टी का मुद्दा, ये बात ये मैंने क्या कहा कि मैं उनके ऊपर कोई टिप्पणी नहीं करना चाहूंगा, मगर जो सत्यता है मैं आपको वो बता रहा हूं कि 2014 के बाद 1 इंच जमीन हमारी कोई कब्जा करना तो बहुत दूर की बात है, उस पर पैर नहीं रख सका है, क्योंकि आज हमारी सेना बहुत सशक्त है। मैं भी सेना में रह के आया हूं, पहले भी सेना थी, आज भी सेना थी। सेना का मनोबल उस टाइम भी हाई था और आज तो और भी ज्यादा है। उस टाइम हमारे पास इतने अच्छे इक्विपमेंट नहीं होते थे, आज हमारी सेना के पास बहुत अच्छे इक्विपमेंट हैं। आज बर्फीले क्षेत्र में रहने के लिए बहुत अच्छे हमारे पास क्लोथिंग है। उस टाइम तो हमारे पास बर्फ में चलने के लिए स्नो शूज होते वो भी अच्छे नहीं हुआ करते थे। मैं तो रहा हूँ, हमारे सैनिकों के पैर उस बर्फ में गल जाया करते थे, पैर कटाने पड़ते थे उनके, मगर आज वो स्थिति नहीं है। आज अच्छे से अच्छे हमारे सैनिक के पास क्लोथिंग है और बहुत अच्छी वहां ड्यूटी कर रहा है। तभी तो, मगर समस्या ये है कि सुब्रमण्यम जो कह रहे हैं वो तो कह ही रहे, मगर कांग्रेस के जो सुप्रीमो हैं राहुल गांधी, वो बार बार चाइना को लेके बात उठाते रहते हैं, हमारी सेना के ऊपर सवाल उठाते रहते हैं। जब हमारी सेना पाकिस्तान में घुस के बालाकोट करके आती है, जब बमबारी करके आती है, तो उस टाइम भी सबूत सेना से मांगे जाते हैं कि आपने कहां बमबारी करी, हमें सबूत बताएं। तो ये बिल्कुल अच्छा नहीं है। आप सरकार फिर मैं आपके पास आऊंगा सर, अपने दूसरे गेस्ट भी है अपने साथ जुड़ाયેલ છે પ્રિયવર્ધન સર। નમસ્કાર સર। હા નમસ્કાર। વાત આપણે જે ઉત્પલ સરે ખૂબ જ મહત્વની કીધી કે પોલિટિકલ નિવેદન છે તે એક બાજુ છે ને ડિફેન્સનો જે હિસ્સો ડિફેન્સની વાત છે એ પણ એક બાજુ છે, બંને અલગ અલગ છે। પણ એક છે કે આ પ્રકારે સેનાનું જે મનોબળ છે તેને આ પ્રકારની નિવેદન બાજુથી તોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ। પણ વાત એ છે કે અત્યાર સુધી આપણે વિપક્ષ જે ચાઇના કરતું હતું, હવે તેની પાર્ટીના જ નેતા છે તે ચીનનો મુદ્દો ઉઠાવે છે। સૌથી ગંભીર પ્રશ્ન આ છે। એક મુખ્ય વસ્તુ આપણે જો જોઈએ તો 1962 પહેલા પંચશીલના નિયમો ના મુદ્દા ઉપર ભેગા થયેલા, હિન્દી ચીની ભાઈ કરેલું, અને પછી એ જ ચાઇનાએ આપણા ઉપર પેલું પાછળથી ખંજર ઘુસાડી દીધેલું। અને આ પછીના તબક્કામાં આપણને બધાને ખબર છે કે 12,000 સ્ક્વેર કિલોમીટર જેટલી જગ્યા એમણે પચાવી પાડી। હવે આગળની વાત તો એ છે કે અત્યારે જ્યારે સુબ્રમણ્યમ સ્વામી જ્યારે કહી રહ્યા છે કે ભાઈ 4,000 સ્ક્વેર કિલોમીટર જેટલી જગ્યા ચાઇનાએ પડાવી લીધી છે, તો આ તો બહુ મોટી વાત થઈ ગઈ। એક બાજુ વાત એમ છે કે ભાઈ 1 ઇંચ જમીન આપેલી નથી, તો આના માટે તો બેસ્ટ વસ્તુ એક જ થઈ શકે કે સુબ્રમણ્યમ સ્વામીને લઈને ત્યાં આગળ બોર્ડર ઉપર લઈ જવા, તરત ખબર પડી જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી। અને એ કઈ મોટી વાત નથી, તાત્કાલિક એમને પ્લેનમાં બેસાડીને ત્યાં લઈ જાઓ અને ત્યાં બતાવી દો કે ભાઈ વોટ ઇઝ વોટ। તો એક વસ્તુ એ થાય કે સુબ્રમણ્યમ સ્વામી જેવો માણસ કે એ પણ જો આવું ખોટા સ્ટેટમેન્ટ આપતા હોય તો એ પછી એને ખબર પડે કે એ કોના હિસાબે ગેરમાર્ગે દોરવાયા છે। કારણ કે અલ્ટિમેટલી એ માણસ એવો તો કઈ ડફોળ માણસ નથી, બુદ્ધિશાળી માણસ છે, અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ તરીકે પણ ઘણા બધા કેસોમાં ઉભા રહ્યા છે। તો આ પરિસ્થિતિની અંદર આવા બુદ્ધિશાળી માણસ માટે તો આજ કરી શકાય કે રૂબરૂ એમને જ લઈ જવા જોઈએ અને પછી એમને બતાવવું જોઈએ કે વોટ ઇઝ ધ સિચ્યુએશન। એક બીજી વસ્તુ એ થાય છે કે જ્યારે આવો જ્યારે દેશની બોર્ડરનો ઇસ્યુ છે,
દેશના હિતના પ્રશ્નો છે ત્યારે એને આવી રીતે ચગાવવાનો કોઈ અર્થ જ નથી. વી હેવ ટુ ટ્રસ્ટ અવર પ્રાઇમ મિનિસ્ટર, તો કોઈ સવાલ જ ન હોય. અને એમના હાથ મજબૂત કઈ રીતે થાય એ જોવાની દરેક નાગરિકની પણ ફરજ છે, આપણી પણ ફરજ છે. તો આપણે એ દિશામાં એક વસ્તુ વિચારવી જોઈએ કે ભાઈ આખા દેશમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, કારણ કે બધા જાત જાતની વાતો કરતા હોય અને એના હિસાબે લોકો ભ્રમિત થતા હોય, ત્યારે એમ લાગે કે ભાઈ આ પરિસ્થિતિનો અંત લાવવા માટે એક ખરેખર તો એક આવા વિપક્ષોની એક સભ્યો અને શાસકના સભ્યોની એક આખી ટીમ મોકલવી જોઈએ કે જેથી એ પણ આખી વસ્તુનો ક્લેરિટી આવી જાય. ત્રીજી વસ્તુ આપણે જો જોઈએ તો આ પરિસ્થિતિની વાત છેલ્લા 2 વર્ષથી ચર્ચાઈ રહી છે. હમણાં સુબ્રમણ્યમ સ્વામી એવું કહ્યું છે કે ગૂગલ મેપ ઉપર આવી રીતે દેખાઈ રહ્યું છે કે ઇટ ઇઝ વિથ ચાઇના. એટલે આ એક વસ્તુનું પણ એક વેરીફાઈ કરવું જોઈએ કે ભાઈ ગૂગલ મેપ ઉપર શું દેખાઈ રહ્યું છે, કે ખોટું બતાવાઈ રહ્યું છે તો પણ એના પગલા લેવા જોઈએ. તો મને એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં એક દેશના દરેક નાગરિકે પ્રાઇમ મિનિસ્ટરને અને દેશના હિતને ટેકો આપવાની જરૂર છે. અને 62ની અને અત્યારની 2020ની 23ની પરિસ્થિતિ ઘણી જ જુદી છે. એ વખતે આપણી પાસે દરેક સૈનિક પાસે બંદૂકે નહોતી અને બધા 5, 6, 7 સૈનિકો વચ્ચે એક બંદૂક હતી, એવી વાત હતી. અત્યારે તો એ પરિસ્થિતિ નથી. અત્યારે ઘણા અદ્યતન સાધનો આપણી પાસે આવી ગયા છે. ઇવન આપણે પોતે સારું મેન્યુફેક્ચરિંગ કરીને એક્સપોર્ટ કરી રહ્યા છે. એક વસ્તુ બીજી ખાસ જો કરવાની આવે તો દરેક વ્યક્તિએ ચાઇનીઝ પ્રોડક્ટ ઉપર જો ખરીદવાનું બંધ કરે તો આપણાથી 6 ગણું એક્સપોર્ટ કરીને એ લોકો આપણી પાસેથી પૈસા ઇન્ડિયામાં આપણું વાપરી રહ્યા છે. અને એ અનુસંધાનમાં આપણને ખરેખર દેશને આપણે નુકસાન કરી રહ્યા છીએ. આ એક ખરેખર જો દેશપ્રેમી વ્યક્તિ હોય તો દરેક જણે નક્કી કરવું છે કે વી વિલ નોટ યુઝ ચાઇનીઝ પ્રોડક્ટ. એ પ્રિયોદન સર હજી એ મુદ્દે પણ હજુ કોઈ સ્ટેન્ડ સરકાર પણ નથી લઈ શકી કે જનતા પણ નથી લઈ શકી. વચ્ચે થોડા સમય પહેલા આ મુદ્દો ચક્યો હતો, પણ ખુદ સરકારનો વેપાર છે, હજુ પણ આયાત નિકાસનો ચાલુ છે. ફરી આપણી પાસે આવીશ, આપણે સ્મિતાબેન પંડ્યા પણ જોડાયા છે. સ્મિતાબેન, વાત એ છે કે ભારતની સુરક્ષાનો પ્રશ્ન છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે આ પ્રકારના આડેધડ નિવેદનો કે બેફામ નિવેદનો, તર્કવિહીન જે નિવેદનો આપતા તો તેની સામે રાજદ્રોહનો કેસ કરવો જ જોઈએ અને થવો જોઈએ. પણ જ્યારે આ પ્રકારના નેતા અને ખુદ તેમની પાર્ટીના નેતા સવાલ કરે છે ત્યારે કઈ ગંભીરતા હોવી જરૂરી છે. ચોક્કસ. સુબ્રમણ્યમ સ્વામીએ જે નિવેદન કર્યું છે ને એ પહેલા આપણે થોડીક ભૂતકાળમાં 2020માં આપણે જઈએ તો 2020માં જે રિપોર્ટ હતો 6 ઓગસ્ટ 2020 કે લદ્દાખમાં ચીને ઘૂસણખોરી કરી છે એવો સંરક્ષણ મંત્રાલયનો એક રિપોર્ટ હતો. અને એ રિપોર્ટને લઈને ઘણો બધો ઉહાપોહ થયો અને પછી રિપોર્ટ પાછો ખેંચવામાં આવ્યો. અને અત્યારે હાલમાં સુબ્રમણ્યમ સ્વામીએ આ જે નિવેદન કર્યું છે એ બંને નિવેદનોને આપણે ખાતે સરખાવવા જ્યારે જઈએ ત્યારે એવું કહી શકાય એમાં કે એ વખત દરમિયાન જે બન્યું હતું 2020 કે લદ્દાખમાં ચીનની જે ઘૂસણખોરી હતી, એમને જે કબજો કર્યો હતો, એ વાત સંરક્ષણ મંત્રાલય પોતે જ રિપોર્ટમાં મૂકી હતી, પોતે જ એમને નાબૂદ કરવી પડી હતી ઉહાપોહ થવાને કારણે. એ જ વસ્તુ અત્યારે હાલ સુબ્રમણ્યમ સ્વામીએ પણ પોતે રજૂ કરી છે કે આ રીતના ઘૂસણખોરી થઈ છે કે આટલા સ્ક્વેર કિલોમીટર જે વાત કરી કે 4067 કિલોમીટર સુધીની એ લોકોએ દબાણ કરેલું છે, ચીનનું દબાણ છે. એ બાબત માટે સરકાર પોતે એમાં દખલગીરી કરે, કેમ કે આપણા આ દેશના સંરક્ષણનો એક આખો પ્રશ્ન છે. સંરક્ષણ મંત્રાલય જયારે આવું નિવેદન કરતું ને પાછું લેવું પડે છે, તો અત્યારે હાલ સુબ્રમણ્યમ સ્વામીનું પણ નિવેદન કદાચ પાછું લેવા જેવું હોઈ શકે છે. આપણે વિચારવું પડે. આપણા દેશનું સંરક્ષણ જે છે એ ખરેખર દરેક બાબતો પોતે પોતાની રીતે જેમ તેમ બોલી શકે એવું ના હોવું જોઈએ. સુબ્રમણ્યમ સ્વામી મોટા ગજાના નેતા છે, પ્લસ મોટા ગજાના વકીલ પણ છે, એડવોકેટ છે. એમને સારા એવા કેસ પણ હેન્ડલ કરેલા છે અને ઘણા બધા લોકોની સાથે એમને ન્યાય માટેની પણ કામગીરી કરેલી છે. અને પોતે એક રાજકારણમાં મોટા હોદ્દા પર હોવા છતાં પણ જો આવું નિવેદન કરતા હોય તો એના માટે ચોક્કસ એમને કોર્ટમાં જવું જ જોઈએ. કોર્ટમાં જવાથી શું થશે કે જો દૂધનું દૂધ ને પાણીનું પાણી એમની સામે આવશે. આ રીતના જો પોતે આ રીતના નિવેદન કરતા હોય તો હવે પેલા અગાઉ પણ કહ્યું છે કે નેતાઓના જે બફાટ હોય છે, આ બફાટ માટે આપણું સંરક્ષણ ક્યાંક નેવે ના મુકાઈ જાય એ પણ જરૂરી છે. કેમ કે જે નેતા બોલે છે એ લોકો પ્રજા સુધી પહોંચવાની છે વાત. બીજી વાત એ રહી કે જયારે ચીન ઉપરની આપણે વિશ્વાસ કરવાની વાત કરીએ છીએ તો ચીન ઉપર ક્યારે આપણે વિશ્વાસ કરાય એવું છે જ નહીં. જયારે ચીન સાથે આપણે
વાટાઘાટો કરી છે અને પછી તરત થોડે સમય દરમિયાન એની ગતિવિધિ વધી ગઈ હોય છે. આપણે જોયેલું છે કે જ્યારે ચીનના નેતા જે છે અહીંયા આવ્યા હતા આપણે અહીંયા ચીનથી, અને એમની સાથે અહીંયા આપણે રિવરફ્રન્ટ ઉપર સારી રીતે બેસીને એમની આદર સત્કાર કરી. બીજી બાજુ લદ્દાખમાં એમ ત્યાં ઘૂસણખોરી ચાલુ હતી ને એ લોકોનો જે રીતે લોકોએ આપણી સામે જોવા જઈએ તો એક દુશ્મનાવટની રીતે આપણે અહીંયા મિત્રતાના ભાવે હતા, ત્યારે દુશ્મનાવટ તેમની રજૂ કરી રહ્યા હતા. એ પણ આપણે સમજવા જેવી બાબત છે. સૌથી પહેલું વસ્તુ એ કે ચીનની ડિપ્લોમસી કયા પ્રકારની છે એ ખાસ આપણે જોવાની જરૂર છે કે આપણા જે સરહદી વિસ્તારો છે આપણા દેશના અને બીજા દેશોમાં એ લોકોએ ત્યાં દબાણ કરવાનો પ્રયત્ન કરેલો છે, કે નેપાળને નજીક લાવવાનો પ્રયત્ન કરેલો છે, કે બીજા ઘણા બધા દેશોમાં આપણે થયું છે. અને ડિપ્લોમસી એ પ્રમાણે કઈ કે એ વખતે ચીનને નેપાળને પણ પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો. અને ચીનના સંરક્ષણ મંત્રી જે છે એ પણ તે નેપાળમાં ગયા હતા અને પછી આ બધી વાત થઈ હતી. પછી એ વખતે જોવા જઈએ તો જે નેપાળે ચીનના આધારે રહીને દાવો કર્યો હતો આપણા ભારત દેશ ઉપર કે વિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા એ જે વિસ્તાર જે છે પોતાના ક્ષેત્રના હોવાને એ વખતે દાવો કર્યો હતો, પોતાના નકશામાં પણ આ વસ્તુ બતાવી હતી. એટલે જયારે આપણા ભારત દેશે દખલગીરી કરી ત્યારે એમને ચોક્કસ હટાવવું પડ્યું હતું. પણ આ પ્રકારનું જયારે વાત થતી હોય કે ચીન પ્રતિક્રિયા થતી હોય એ ચોક્કસ આપણા દેશ માટે નુકસાનકારક તો છે. સંરક્ષણ આપણું મંત્રાલય છે કે આપણો ભારત દેશ આપણા દેશના સૈનિકો છે, ત્યાં આપણે ખરેખર તે ચોક્કસ 24 કલાક જે આપણી સેવા કરી રહ્યા છે, તો આપણું દેશનું સંરક્ષણ મંત્રાલય છે એ પણ સતત સજાગ રહેવું. જી ફરીવાર આપની પાસે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી સર જોડાશે. સર, વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી જે આપણે 2020થી જે સમયગાળો લઈ લઈએ કે એક તરફ દેશની સુરક્ષાને આપણે મજબૂત કરવા માટે વિદેશથી ઢગલાવાના હથિયારો, નવા હેલિકોપ્ટર, ડ્રોન વગેરે ખરીદી રહ્યા છે કે દુશ્મનોને જડબાતોડ જવાબ આપણે આપી શકીએ, અને એ પ્રમાણે આયોજન પણ થઈ રહ્યું છે. બીજી તરફ દેશના જ લોકો આ પ્રકારે સુરક્ષા પર આંગળી ચીંધી રહ્યા છે. આપની વાત સાચી છે, પણ સુરક્ષા ઉપર પ્રશ્ન પૂછવો એ સીધો સુરક્ષા ઉપર અને દેશની શક્તિ ઉપર પ્રશ્ન થઈ જવો તેવું નથી. અને ખૂબ જ સરસ રીતે હું તો એમ કહીશ કે બધા લોકોએ આપણી પેનલ પર નહીં, અને કારણ કે આ ચર્ચા પેનલ પર થઈ છે એટલે અહીંયા કહીએ, ખૂબ જ સરસ રીતે કઈ રીતે ઉત્પલ વોરા સરે શરૂઆતમાં જ પૂછાયેલા પ્રશ્નને પોતે કેનો જવાબ આપી શકશે કેનો નહીં આપી શકે એમ પોતાની પરિધિ જે છે એ પોતે નિશ્ચિત કરી. તો એ જ રીતે આપણે સૌએ જે તે કામ આપણે કરતા હોઈએ, જે તે ક્ષેત્રથી આવતા હોઈએ, જે કે નહીં પણ આપણે જાણકાર હોઈએ તેના સુધી પોતાની જાતને સીમિત રાખવી જોઈએ. અને આ કરતાં એટલા માટે પણ એ વાત વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જેટલું કામ જમીન ઉપર થયું છે, જેટલું કદાચ ઘૂસણખોરી થઈ હોય કે ના થઈ હોય, એના કરતાં પણ ફરી પાછું એટ ધ કોસ્ટ ઓફ રિપિટેશન હું ફરીથી કહું કે આપણે ખાલી પોતાની જાતને અમુક ઇંચ સુધી સીમિત નથી રાખવાની. 2020 પહેલાં શું જમીનની સ્થિતિ હતી, ત્યાં શું પાછું પહોંચાણું છે કે નહીં. આપણી પેનલ પર બેને સરસ વાત કરીને મને એમ તો કદાચ એ જ વાતને બેન આગળ લઈ જશે, લેવી જોઈએ એ. અને એથી આગળ આપણે આખા LAC ને ક્રોસ કરીને આખું ભારત કેમ લઈએ હોવું જોઈએ. પણ વાત બફાટની થાય. 5 થી 6 સૈનિકો વચ્ચે એક બંદૂક હતી, આવી વિધાનબાજી આપણા પેનલ પર પણ થાય. અને આઈ એમ શ્યોર, મારે આવું કહેવું નહીં, પણ જે તે બંને પોલિટિકલ પાર્ટી, કદાચ શાસક પક્ષ પોલિટિકલ પાર્ટીના વ્યક્તિ પણ આ વાતને નહીં સ્વીકારે. ભદોરિયાજી એમને આર્મીનો અનુભવ છે એટલે ડિફેન્સનો એવું કહે છે એવી રીતે કે 5-6 લોકો વચ્ચે એક હથિયાર હોય, આવી ખરાબ સ્થિતિ તો કદાચ ક્યારેય નહોતી. એટલે આપણે જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ આપીએ ત્યારે એ સ્ટેટમેન્ટને બહુ જ લિમિટેશનમાં અને હકીકતની નજીક આપવી જોઈએ. બીજો આપણે પ્રશ્ન પૂછ્યો, સુરક્ષા ઉપર પ્રશ્ન પૂછવા, તો પ્રશ્ન તો પૂછાવા જોઈએ, પ્રશ્ન પૂછાવાનો જવાબ અપાવવો જોઈએ. અને જો જવાબ ન અપાય તો અગેન આપણા અમુક પેનલિસ્ટે કીધું એ વાતને ફરી પાછી ઇકો કરતા કે એ બધાને આપણે એનું રીબટલ આપીને એમના પર ન્યાયિક કાર્યવાહી પણ જો કરવી પડે એમને ચૂપ કરાવવા માટે તો એ પણ કરાવવી જોઈએ. પણ આ બધી વાતોને થોડી વાર માટે મૂકી દઈએ અને ખાલી માત્ર ડિફેન્સની વાત કરીએ તો કેટલા ચીની સૈનિકોની સામે આપણે કેટલા સૈનિકો મૂકી શક્યા, તો એમાં આપણે સારું કામ કર્યું છે. ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે વધારી શક્યા, તો યસ ડેફિનેટલી આપણે વધાર્યું છે. ત્યાં એરક્રાફ્ટ, આપણે મોટા એરક્રાફ્ટ, ફાઇટર એરક્રાફ્ટ જે પહેલાં આપણે ઓછા મોકલતા હતા એ હવે આપણે ત્યાં મોકલવા માંડ્યા છે. ત્યાં આર્મર્ડ વ્હીકલ્સ, ટેન્ક્સ એ આપણે ઓછી મોકલતા હતા એ આપણે મોકલવા માંડ્યા છીએ.
તો એક તરફ આ કામ સૈન્યનું કામ ચાલુ રાખે છે, પણ ડિફેન્સ જે છે એ ડિપ્લોમસીની વગર અધૂરું છે. ચીન જે રીતે ઉપયોગ કરે છે આંતરરાષ્ટ્રીય મંચોનો, એને પણ સમજીને આપણે અંદરના અવાજો આપમેળે ચૂપ થઈ જશે જો આપણે મજબૂતાઈથી ચીન અને વૈશ્વિક ફલક ઉપર વાત કરતા થશું. કરીએ છીએ, પણ એમાં વધારો કરીએ. બ્રિક સમિટમાં ચીની પ્રમુખ પહોંચે, ત્યાં સારી સારી વાતો કરે, લાર્જર ગુડ માટે વાત કરવી જોઈએ. આપણે ટેરરિઝમની વાત કરીએ તો તેને પણ એક લાર્જર ગુડની વાત કરીને બહુ ઠાવકી વાત કરવાનો પ્રયત્ન કરે. બ્રિક સમિટ અને G20ના અમુક દિવસો વચ્ચેના જ અંતરાલમાં એ એક નકશો બહાર પાડે, જે માત્ર ભારતને નહીં, રશિયા જેવા રશિયાને પણ તકલીફ આપે, સાઉથ ચાઇના સીમાં કેટલાય લોકોને તકલીફ આપે એવો નકશો બહાર પાડે, અને પછી પલાયનવાદી થઈને G20માં પોતે આવે પણ નહીં. તો આ વાતને વધુ ખુલ્લી પાડવાની જરૂર છે. આંતરિક લડાઈ લડવાનું બંધ કરશું, એકબીજા ઉપર દોષારોપણ અને સુરક્ષા પર સવાલ, એટલે જાણે કંઈ એવો સવાલ પૂછી જ ન શકાય, અને પૂછ્યું તો દેશદ્રોહ થઈ ગયો, કે પછી એમાં પણ રાજકારણ કરવું, સર્જિકલ સ્ટ્રાઇક જેવી બાબતોમાં પણ રાજકારણ કરવું, એ પણ એટલું જ ખોટું છે. આ મૂકીને જે ખરો દુશ્મન છે એને પકડીએ, અને એમાં એકીકૃત રીતે તાકાત સાથે, ફરી પાછું કહું, વિરોધ પક્ષ અને શાસક પક્ષ સાથે રહે તો આ કરવા જેવા અમુક કામ આ છે. મનોજજી, એ બહુ ખૂબ જ મહત્વની વાત કરી છે. સંવેદનશીલ જે માહિતી અમુક છે તે નાગરિકો સુધી ના પહોંચવી જોઈએ અને ના પહોંચાડી પણ શકાય, કારણ કે સામાન્ય જનતા ગમે ત્યારે આ પ્રકારની આંગળીઓ કરે, ગમે ત્યારે સવાલ ઉઠે, તો એવા સવાલ કેટલા હોય કે દેશની સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે છે. વાત એ છે કે જે સૌથી મોટી જે અત્યારે આપણી લશ્કરી કવાયત કહીએ, લશ્કરી ડ્રીલ કહીએ, જે લશ્કરી શસ્ત્ર સરંજામ, જે સરે કીધું, જે ગોઠવવાની વાત કરી, તો લદ્દાખ સરહદે કે ચીન સરહદે આપણે છેલ્લા 2, 5 કે 10 વર્ષમાં શું કર્યું, તો તેના પર પણ ગર્વ લેવા જેવો છે કે પહેલાં આ પરિસ્થિતિ અને હવે આ પરિસ્થિતિ. તાજેતરમાં જ એક જે સમાચાર હમણાં તાજેતરમાં જ આવ્યા છે, શાયદ રક્ષા મંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યું કે વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો એરબેઝ આપણે લદ્દાખ સરહદે બનાવી રહ્યા છે. ઉત્પલ સરને હું સવાલ કરીશ. ઉત્પલ સર, વાત બિલકુલ સાચી છે, અને there is no doubt કે 1962 અને 2023ની વચ્ચે ઘણું સંતર વહી ગયું છે. અને એ પછી અત્યારે જો તમે જોવા જાઓ તો બંને આપણે આ એડવાઇઝરી કન્ટ્રીઝ અને બંને નેબરિંગ કન્ટ્રીઝ કે જો ગણીએ તો પાકિસ્તાન અને ચાઇના અને એની સામે ભારત, ત્રણેય ન્યુક્લિયર પાવર છે, ફુલ્લી આર્મ વિથ ન્યુક્લિયર નેબર્સ, અને માટે ધી એન્ટાયર ધી બોલ game mechanism in geopolitical equilibrium is totally different. અને માટે 1962 ને અને 2023 ને અત્યારે સરખાવી શકાય નહીં. પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ ધેટ કે આપણે 14 રાઉન્ડ્સ ચાઇના, ઇન્ડો ચાઇના મિલિટરી ટોક્સ કરી રહ્યા છીએ, અને એન્ટાયર LAC ઉપર ચાઇના, અને પર્ટિક્યુલરલી એમાં ડેપ્સાંગ, આકાસાઈ ચીન, અને various sensitive areas, including the tri-junction with Bhutan. There is a massive deployment, which to my mind I think it is irreversible, because after doing all these things, if Chinese leadership or Chinese military leadership, if they agree to dismantle and a total disengagement કરવા માટે જો જાય, તો I would call them the biggest idiots in the military world. કારણ કે તો પછી આ બધું કરવાની કોઈ જરૂર નહોતી. અને if they do not disengage in a absolute manner, અને એ જો ત્યાં આગળ પગદંડો જમાવીને બેસી જાય, અને આ જે 14 માંથી 18, 18 માંથી 22, 22 માંથી 28 મીટિંગો ચાલતી રહે, તો then we have to take the political and politico-military message very clearly. And that is, in any case, we have to take that China has no intention to go back, to its own territory and disengage, and take the military back to the barracks. And if they not करे, so then we are pitched 1-to-1, eyeball to eyeball, aircraft to aircraft, airbase to airbase, and artillery to artillery, armor to armor, in an eyeball to eyeball mechanism. And માટે આ વસ્તુ it will continue for many years to come. અને માટે બંને દેશોએ ડિપ્લોમેટિકલી જેમ અત્યારે પણ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે G20 ની અંદર જે કહ્યું, ઇટ્સ અ વેરી રાઇટ સેન્ટેન્સ. This is not the era of war, and no countries can fight, and nobody can no two countries can economically prosper. It's a fact.
look at what is happening to Russia and Ukraine. યુક્રેન ને જો આજે નેટો કન્ટ્રી અને યુએસએ જો એને આર્મ્સ એમ્યુનેશન ને બીજી બધી ટેકનોલોજી પ્રોવાઈડ કરવાની જો બંધ કરી દે તો વિધિન 15 days the war will come to an end because Ukraine does not have the capability. પણ યુક્રેનને હાથો બનાવી અને નાટોનું જો ફ્રન્ટલ પોઝિશન એને બનાવી અને ઝેલેન્સ્કીને હાથો બનાવીને રશિયાને નીચું પાડવા માટે જો અમેરિકા આ જાતના શસ્ત્રો ટેકનોલોજી એરક્રાફ્ટ અને હવે તો F-16 ફાઇટર્સ આપવા ટ્રાય કરે અને એ જો બધું ચાલતું રહેશે તો યુક્રેન રશિયા વોર વિલ કન્ટિન્યુ એન્ડ ધેન માર્ક માય વર્ડ્સ આઈ એમ ટેલિંગ યુ મનોજ આજથી 2 વર્ષ પહેલા પુટિને કહ્યું હતું કે as far as the safety and security and sovereignty of the Russian people is concerned nothing is negotiable and I will make sure that Ukraine does not become the frontal position of the NATO. And ene mate Russia will go to any extent. And therefore I am warning you, he told the NATO and the USA, that don't put boots on the Ukraine ground, Ukraine soil. If you do that, I will go nuclear. અને આજના દિવસ સુધી અત્યાર સુધી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કોઈ પણ યુએસએ કે નાટો કન્ટ્રીઝની હિંમત નથી કે એ લોકો ત્યાં આગળ યુક્રેનની સોઇલ ઉપર નાટો બૂટ્સ કે અમેરિકન બૂટ્સ ત્યાં એનો લેન્ડ કરી શકે ભલે પાછળથી ગમે એટલી એનો જે સપોર્ટ આપે છે બિલિયન્સ ઓફ ડોલર્સ હન્ડ્રેડ્સ ઓફ બિલિયન્સ ઓફ ડોલર ઇટ્સ અ ડિફરન્ટ મેટર પણ અત્યારના સિચ્યુએશનની અંદર ઇવન જ્યારે પણ G20 મીટિંગ થઈ રહી હતી ત્યારે મિસ્ટર પુટિન વોઝ હોલ્ડિંગ ઇલેક્શન્સ ઇન ધી રશિયન હેલ્ડ ટેરિટરી અને રશિયાના માણસો ચૂંટાઈને આગળ આવ્યા અને રશિયન the electoral mechanism was fully enforced. માટે પ્લીઝ રિયલાઇઝ કે ઇવન આજના જમાનાની અંદર પણ 1/4 of the Ukraine, 23% of Ukraine is controlled by Russia, despite massive support by US and the NATO. So, war is not a situation. Diplomacy must play out its role. But diplomacy not from the weaker point or weaker section. We have to, make sure that we look into the eyes of Chinese and sit across the table and make sure that, what, the External Affairs Minister said is very true. That as long as, the border issue is not resolved, our relations are not normal. And there should be no doubt on that issue. Mate, bhale Chinese, they try their level best, but whether it is 14, 16 or 18 or 19 or 22 rounds of, politico-military talks will continue, we have to hold our grounds. And bhale, economically, militarily, politically, industrially, it may be tough on India's economy because we are draining out ourselves in the LAC. And China is achieving its strategic objective of putting India under pressure on China-Pakistan nexus or China-Afghanistan-Pakistan nexus. But so what? As national interest is concerned, national sovereignty is concerned, national safety and security is concerned, India should not, take it lying down. And we are not. જી સર તમારો જે સવાલ છે એનો જવાબ જી. મેં આપી દીધો. જી સર જી ખૂબ જ હાઈએસ્ટ ઓલ્ટિટ્યુડ ઉપર જો બેઝ બનાવવો પડે જી. આપણી કેપેબિલિટી વધારવી પડે આપણે બધા મોડર્ન વેપન્સ એન્ડ એરક્રાફ્ટ એન્ડ સેન્સર્સ ને બધું ખરીદીને ડિપ્લોય કરવું જી. પડે બટ નથિંગ ટુ વરી જી સર નથિંગ એટ ધી કોસ્ટ ઓફ જી સર ખૂબ જ મહત્વની આપે કીધી કે એક તરફ જો લશ્કરી આ કમાન્ડર સ્તરની જો વાતો વધારતી જઈએ ને પણ જો સામેથી આ પ્રકારનું ચીન કોઈ રિસ્પોન્સ આપવા ન માંગે જો પોતાનું ધાર્યું કરે તો આવી બેઠકોનો કોઈ મતલબ નથી આપણે ડૉક્ટર નિકુલ પટેલ પાસે ફરીથી જઈશું. નિકુલ પટેલ, જે સ્થિતિ એ છે કે તમે કોંગ્રેસને વિપક્ષો વારંવાર ઉઠાવી શક્યા છે પણ સ્થિતિ એ છે કે દેશની સુરક્ષાને લઈને કોઈ પણ વાતચીત ના કરાય એના ભોગે. ના, સાચી વાત છે. દેશની સુરક્ષા આવે ત્યારે સૌની સંયુક્ત જવાબદારી છે અને આપણે જોઈએ તો આપણા મિલિટરી ફોર્સ, આર્મ્ડ ફોર્સ પર કોઈ પણ જાતનો સંદેહ નથી, એમની કાબિલિયત પર, એમની તાકાત ઉપર, એમની શક્તિ પર. પરંતુ જ્યારે લોકતાંત્રિક મૂલ્યોની વાત કરવામાં આવે ને આપણે એક લોકતાંત્રિક દેશ હોય અને સંસદના ફ્લોર ઉપર દરેક લોકો જવાબદેહી આપવા માટે બંધાયેલા છે, પછી સરકાર હોય કે વિપક્ષ હોય. અને જ્યારે સરકારની સામે કોઈ સવાલ ઉભો કરવામાં આવે કે ઉપસ્થિત કરવામાં આવે તો જ્યારે વિપક્ષ દ્વારા પરિસ્થિતિના ભાગરૂપે જ્યારે કોઈ પ્રશ્ન ઉદ્ભવ કરવામાં આવે તો એને વિરોધી ના ગણવો જોઈએ, એને દેશદ્રોહી ના ગણવો જોઈએ, પરંતુ સરકારે એક વ્હાઇટ પેપર લાવીને એના પર સ્પષ્ટતા કરવી જોઈએ કે ના, તમે જે વાત કરી રહ્યા છો એની સામેના જે આક્ષેપો છે એની ક્લેરિટી આ છે. કારણ કે જ્યારે કોઈ પ્રતિનિધિ
સંસદની અંદર પહોંચે છે તો એ પ્રજાનો પ્રતિનિધિ છે, અને જે રીતના આજે સુબ્રમણ્યમ સ્વામીજી એ બી એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ જે ફ્લોર ઉપર છે, અને એ સરકારના જ વ્યક્તિ છે, તેમ છતાં બી જો સરકારને સવાલ પૂછી રહ્યા છે તો એમના સવાલના જવાબ આપવા માટે બી સરકારની જવાબદારી છે. સરકાર હંમેશા તમે જોયું હશે કે જે જવાબ આપવાના છે આપવાથી દૂર ભાગતી હોય છે, અને એના લીધે જ આજે આ બધા વિમર્શનો અને કન્ફ્યુઝનો ઉદ્ભવ થાય છે. પબ્લિક ડોમેનમાં જેટલી મર્યાદામાં વસ્તુ શેર થતી હોય શેર કરી, અને સંરક્ષણ મંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એ બધાની જવાબદેહી દેશ માટે છે, અને દેશ માટેની જવાબદારી હોવાના લીધે જ્યારે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ સંસદમાં કોઈ સવાલ પૂછે છે તો એ દેશની સુરક્ષા માટેનો હોય તો બી જવાબ આપવાની જવાબદારી સરકારની છે. તો આજે જ્યારે સુબ્રમણ્યમ સ્વામી પૂછી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના છે, તો મારી સરકારને બી વિનંતી છે કે એમના જે બી ક્લેરિટીઝ છે એમને કરવી જોઈએ, અને દેશના લોકોને એક સાંત્વના આપવી જોઈએ કે ના બધું બરાબર છે. ખાલી બોલી દેવાથી કે કહી દેવાથી લોકોને એક વિશ્વાસમાં કે અંધારામાં રાખવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, કારણ કે આ દેશની સુરક્ષાનો મામલો છે, અને વિપક્ષ દ્વારા જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ આપવાની જવાબદારી બી સરકારની છે. જી ભદૌરિયા સર, જો વાત કરી રહ્યા છે નિકુલ પટેલ કે જે વિપક્ષો સવાલ પૂછે બરાબર છે, પણ પોતાના જે પાર્ટીના જે સવાલ કરી રહ્યા છે તો જવાબ જરૂરથી આપવો જોઈએ. बिल्कुल निश्चित तौर पे विपक्ष को सवाल पूछना चाहिए और उनका अधिकार भी बनता है सवाल पूछना, मगर सवाल ऐसे ना पूछें जिससे हमारी सेना का मनोबल डाउन होता हो, जो हमारी सेना के ऊपर सीधे सीधे सवाल उठाता हो और चाइना की तारीफ करते हो. तो राहुल गांधी जब भी सवाल पूछते हैं वो इस तरह के पूछते हैं जिससे सीधे सीधे हमारी सेना को टारगेट करते हैं, और वो चाइना की आर्मी का उसका जो है ना महिमा मंडल बखान करते हैं. तो ये गलत है. आप सवाल पूछिए, आप चाइना के साथ आपका कौन सा रिश्ता है जो आप चाइना की आर्मी की तो तारीफ करते हैं मगर हमारे देश की आर्मी की आप जो है ना उस पर सवाल उठाते हैं. तो यहाँ पर इनकी मनसा पे सवाल जरूर उठते हैं. दूसरी बात, ये सुब्रमण्यम स्वामी की बात कर रहे हैं. सुब्रमण्यम स्वामी ने तो ये भी कहा था कि सोनिया गांधी कैडवी जो बताती थी यूनिवर्सिटी से हम पढ़े हुए हैं, वो तो वहां से लिखा के लाए थे कि आप कभी पढ़ी ही नहीं है. तो इसका मतलब सोनिया जी उस बात को माने कि हम उसमें पढ़े ही नहीं है, और उन्हीं ने आपके ऊपर हेराल्ड का केस लगाया है कि आपने 5 लाख में 5,000 करोड़ की संपत्ति कांग्रेस ने अपने नाम पे लगा ली. तो आप इसको भी सच माने, ये भी सच है. वही सुब्रमण्यम कह रहे हैं. तो कांग्रेस आज सबसे बड़ी बात है कि कांग्रेस समझ चुकी है कि देश ने उनको नकार दिया है, तो वो अब निगेटिविटी फैला रहे हैं. कहीं सेना के ऊपर फैलाते हैं, कहीं प्रधानमंत्री को गाली देते हैं, और विदेशी मीडिया में विदेश में जाकर राहुल गांधी कहते हैं कि भारत में तो संविधान नाम की चीज नहीं बची है, मट्टी का तेल छिड़का हुआ है, माचिस लगाने की जरूरत है. और दूसरे दिन कहीं ना कहीं इनके समर्थक दंगे शुरू कर देते हैं. तो आज कांग्रेस पार्टी का क्या कल्चर बन चुका है, क्या सोच बन चुकी है. कांग्रेस पार्टी कितना और नीचे गिरेगी. अरे बहुत ज्यादा गिर चुके. अब गिरने के लिए आपके पास कुछ बचा नहीं है. देश जान चुका है कि आपकी जब से देश आजाद हुआ है नेहरू के टाइम से और आज दिन तक आपने जाति धर्म मजहब पंथ की राजनीति करी है. आपने देश में जातियों में बांटा है सिर्फ इसलिए कि हम सत्ता में बने रहे. मगर देश आज समझ चुका है, देश जनता समझ चुकी है, क्योंकि आज हाईटेक जमाना है. जी सर, मैं आपके मैं क्वेश्चन का आंसर मैं डॉक्टर निकुल पटेल से लेता हूँ. जी निकुल भाई, आप कई कहवा માંગો છો ભદૌરિયા સરના જવાબમાં? મારા મિત્રને સંરક્ષણ અને લોકતંત્રના મૂલ્યો વિશે પૂછવા કીધું તો પરિસ્થિતિએ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને એની બધી વાતો પર આવી ગઈ. બતાવે છે કે એમની બોખલાટ શું છે, કયા મુદ્દા પર આપણે વાત કરવી જોઈએ. ને એમને એ પૂછવું હતું કે ભાઈ સુબ્રમણ્યમ સ્વામી આજે બોલી રહ્યા છે તો એના પર શું છે એમની પ્રતિક્રિયા, પરંતુ એ નહીં આપે કારણ કે એમાં ફસાઈ જશે, કારણ કે એ સુબ્રમણ્યમ સ્વામી ભારતીય જનતા પાર્ટીના જ વ્યક્તિ છે ને એમને હવે એ દેશદ્રોહી નહીં કહી શકે. જી, હવે ઓવરઓલ જે આપણે વાત કરીએ જયદેવ સર પાસે, જયદેવ સર વાત એ છે કે ઓવરઓલ આપણે સુરક્ષા લે છે ને આપણે ચીન સામે ટક્કર લેવા માટે દિન પ્રતિદિન વધુ ને વધુ મજબૂત થઈ રહ્યા છે. ભૂતકાળમાં આપણા વિદેશ મંત્રી જ કહી ચૂક્યા છે કે ચીન જેવી મહાસત્તા સામે લડવા પણ એક આયોજન જોઈએ, એક તાકાત જોઈએ. યસ ડેફિનેટલી. સૈન્યમાં અમે કેટલીક વાતો કરતા હોઈએ છીએ ને સૈન્ય સિવાય પણ કોઈ પણ રણનીતિમાં કોઈ પણ સ્ટ્રેટેજીમાં દુશ્મનની હિલચાલ યસ આપણે જાણીએ ચોક્કસ, પણ એના કરતાં જે આપણે કહીએ
કે નો જે પહેલું કામ જે ચેન્જનું કરવાનું હોય તો એ આપણે પોતે કરવાનું હોય. હજી ઘણું બધું ડેવલપમેન્ટનું કામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ, આપણે એક ટ્રાય સર્વિસીસ કમાન્ડ બનાવવાની વાત છે. ટ્રાય સર્વિસીસ કમાન્ડ એટલે જેમાં આર્મી, એરફોર્સ, નેવી એકીકૃત રીતે કામ કરે અને મલ્ટી ડિસિપ્લિનરી કામ થતા હોય. એ બધા કેટલાય કામો બાકી છે. સતત ને સતત ચીનની સાથે આપણે પોતાની લિમિટ શું કામ કરીએ? વિશ્વની સર્વોચ્ચ સેના બનવા તરફનું આપણું જે પ્રયાણ છે એના તરફ આપણે આગળ વધતું રહેવું જોઈએ. એમાં માત્ર ડિફેન્સની ટ્રેનિંગ, સૈન્યની ટ્રેનિંગ એકેડમીઝમાં જે ટ્રેનિંગ અપાય છે એ, કે બેરેકોમાં જવાન કેવી રીતે રહે છે તેનાથી લિમિટેડ નથી. આપણે આપણા ફોરેન અને જે એક્સટર્નલ અફેર્સ જે છે એને બરાબર સાચવીએ. ઇન્ટરનલ પીસ એન્ડ સિક્યોરિટી જે છે અત્યારે સૈન્ય અને સૈન્યની જેમ જ કામ કરતું હોય, થોડું ત્યાં જરા મિક્સ એવી સ્થિતિ છે. પણ આસામ રાઇફલ્સ અને મણિપુરની પોલીસ અને ત્યાં જે બને છે એ આમને સામને હોય, તો આવી સ્થિતિઓમાંથી પણ આપણે આર્મીને મુક્ત કરીએ. આએ દિન દેશમાં ઘણીવાર કોમી રમખાણો થાય છે. ચૂંટણીઓ માટે પણ સૈન્યનો, ખાલી પેરામિલિટરી ફોર્સ નહીં, સૈન્યનો ઘણીવાર સહારો લેવો પડે એવી સ્થિતિનું નિર્માણ થતું છે. આપણે ભૂતકાળમાં જોયું છે. એ બધી સ્થિતિથી બહાર કરીએ સૈન્યને, એ બીજું કામ. અને ત્રીજું, ડિફેન્સ અલોકેશન, ડિફેન્સ બજેટ માટેનું અલોકેશન, વધારે ને વધારે શસ્ત્ર સરંજામ ખરીદવાનું અલોકેશન, એ આપણે કરીએ, એને ઇન્ડિજિનિયસલી પ્રોડ્યુસ કરીએ. આ બધા કામ કરતા રહીએ તો ચીનને ભલે જે કરવું હોય એ કરે. એકને 10 કો મારા, એવું જે આપણે 1962માં કીધું કે એના 10ને આપણો એક જવાન મારતો, એ એકને 100 કો મારા એ કેમ ન થઈ શકે? એ તરફના પ્રયાણ તરફ આગળ વધવું જોઈએ. બાકી ખરેખર અત્યારે જે રીતે સુબ્રમણ્યમ સ્વામી વાત કરે છે, અને આપણે બધા કહીએ કે એક બહુ જાણીતા કાનૂનના નિષ્ણાત છે, એ વાત જો કહીએ તો અત્યારે જે એ બોલ્યા છે એ આમ જોવો તો કોઈ પુરાવા વગર છે. એ આર્ટિકલ 19ની વાત કરે છે તો એ પણ એમણે હજી ઇન્વોક કર્યો નથી, પ્રશ્ન પૂછ્યા નથી. તો આ વાક યુદ્ધ અને રાજકારણને સાઈડમાં મૂકીને ઇન્ટરનલ શુદ્ધિ, ઇન્ટરનલ ડેવલપમેન્ટ, ઇન્ટરનલ શક્તિ સંવર્ધનનો સમય વધારે છે એવું મનોજજી લાગે મને. જી, ખૂબ જ મહત્વની વાત તમામ મહાનુભાવો કરીને. આપણી જે ફરજ છે કે દેશને સૌથી સુરક્ષા સર્વોચ્ચ સ્તરે લઈ જવાની ફરજ માત્ર સરકારની નથી, આપણા દરેક નાગરિકોની છે. ઘર દીઠ દરેક જો સૈન્યને સપોર્ટ આપે તો એક મહાશક્તિ બનતા ભારતને કોઈ નહીં રોકી શકે. નમસ્કાર, આપ સૌનો ખૂબ આભાર. ફરી મળીશું એક નવા જ મુદ્દા સાથે. નમસ્કાર.